નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત વરસાદની કે જ્યાં આજે 136 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગાંધીનગરના માણસા અને મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। એ ઉપરાંત પ્રાંતિજ, મહેસાણા અને ડીસામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મળ્યો છે। આ ઉપરાંત 32 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો આગામી સમયની અંદર પણ હજુ વરસાદી માહોલ બની રહેશે અને અત્યારે ઉત્તર ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે અને 32 એવા તાલુકા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે।